કે જ્યારે બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું અને આ જ્યારે રતિ કે કામદેવના પત્ની હતા એના માટે જે આ માટી એમાંથી લીધી એટલો જે ખાલી ભાગ પીડ્યો મને જેમ લાગે છે કે એના માટે આ કાળો ડાઘ દેખાય છે. તો ભગવાનને કે તમે તમારો તો કઈક અનુભવ કહો કે અમે તો બધા જવાબ દઈએ છીએ. એટલે ભગવાન રામે કીધું ખરેખર ઈ કે મને તો એમ થાય કે જ્યારે દેવ અને દાનવોએ આ સમુદ્ર મંથન કર્યું અને ત્યારે એમાં પહેલું નીકળ્યું હોય તો કે ઝેર અને સંદર્ભમાં એમાંથી નીકળ્યો એટલે બે ભાઈઓ થાય અને ઝેર એટલે તો અગ્નિ કહેવાય અને સંદર્ભમાં એટલે શીતળતા કહેવાય. એટલે કે એના ભાઈ એને હૃદયમાં રાખ્યો. મને એનો કાળો ડાઘ દેખાતો હોય એવું લાગે છે. પછી ભગવાન રામે કીધું કે હનુમાન આ બાબતમાં તમારે કઈ નથી કેવું. તો કે કેવું છે પ્રભુ? તો કે કોને કે? તો કે ભગવાન મને તો એમ લાગે છે કે તમારો શ્યામ વર્ણ છે અને તમને એને હૃદયમાં રાખ્યો લાગે એટલે ન્યા કાળો ડાઘ દેખાતો હોય એવું લાગે છે. એને સંદર્ભમાં રામ જ દેખાતા હતા. ખરેખર જેને કણે કણમાં રામ દેખાતા હતા એવા આ જો આખા નામમાં જો થઈ ગયા હોય તો મોટામાં મોટું માધ્યમ સેવક તરીકેનું જો કોઈને અપાવતું હોય તો પહેલા નંબરે નામ હનુમાનજી મહારાજ નું લેવાય છે. ખરેખર આજ સુધી કોઈ એવી સેવા નથી કરી કે દાખલો નથી કે હનુમાનજી થી વધારે હોય કાંઈ. અને એમને કાંઈ મોહ રાખ્યા વિના ખરેખર આપણને બધાને ખબર છે કે ધોળમાં ધામા રાજકારણમાં ભડકા ભાડ્યા પછી ધોળમાં નાખ્યા ધામા. જ્યાં જ્યાં હોય પાદર ઈષ્ટદેવ તરીકે આપણા આખા હિન્દુસ્તાનમાં ખરેખર પૂજાય છે. અને એમાંય આજ ચૈત્રી પૂનમની રાતે તો આખા દેશમાં એના નામના ગુણગાન ગવાય છે. અને અમારે આમ તો જરાક કહી દઉં, લાલદાસ બાપુ ની જન્મભૂમિ એટલે દુધઈ અને અહીં આવતા હનુમાનજી મહારાજ નો ભેટો છો એટલે કર્મ ભૂમિ આજ દુધરે છે. આ પવિત્ર ધરા માથે એમને ખરેખર એના અરે લગ્ન લાગી છે. અને સાધુ પુરુષ આ એના સાંભળ્યું તો વાત કરતા હતા દિવસે યજ્ઞ હતો અને અત્યારે રાતે આ જ્ઞાન યજ્ઞ છે. 24 કલાકમાં 2 યજ્ઞ જેને પૂરા પાડ્યા એવો ભાવ એમને પ્રેમ છે. ખરેખર ધન્ય છે આજના આ પવિત્ર અને પાવન દિવસે અને પાવન ભૂમિ ઉપર આપણને આ બધો લાભ લેવા માંડ્યો. બાકી તો ઊંઘ તો હોય જ છે હરેક ને, પણ ઉઠને આળહો જગત જાગી ગયું, ઊંઘમાં તારું સકળ ગયું. કે ખરેખર આવો મનુષ્ય અવતાર મળ્યા પછી ખરેખર જો ઈશ્વર ભજન તરફ જો આ કઈ તાણ ન થતું હોય તો આમ તો તુલસીદાસ મહારાજ તો રામાયણમાં એવું લખે કે પશુ ઘડતા મનુષ્ય ઘડ્યો ભૂલો સિંહ ને પૂછ. મનુષ્ય અવતાર મળ્યા પછી જો ઈશ્વર ભજન ન કર્યું તો કે ધીક દાઢીને ધીક મૂછ શકે. આમ કીધું છે. આવો મજાનો રૂડો મનુષ્યનો અવતાર મળ્યો હોય અને આ લાવો જાતો થઈ જાય તો ફરી તો મળ્યો કે ન મળ્યો, પણ અત્યારે તો આ જે છે આજનો લાવો લીજીએ કાલનો કોને ભાડ્યો છે. 99 ખડકા નેર ગાગર ફૂટવા લાગી છે. ખરેખર ક્યારે આ સુવાસા પૂરા થઈ જાય કોઈને ખબર નથી. એટલે કીધું કે રામ ભજનમાં કાયમ રહેના. કાયમ રહેવાની રામ ભજનમાં વાત કરી છે. કાયમ તો બરોબર, પણ આપણને જ્યારે કાંઈ આવો મોકો મળે ત્યારે ખરેખર અમારા ગુરુ મહારાજ તો એમ કે કામ મૂકીને નાઈ લેવું, 1000 મૂકીને ખાઈ લેવું, લાખ કામ મૂકીને મને કે સત્સંગમાં જાજો. ખરેખર અને એ આ પ્રતાપ એનો છે. એટલે આ તમારા વચ્ચે હું જે ભગવાન વિશે 2 શબ્દો બોલ્યો, હજી આપણે ઘણા સંતોને સાંભળવાના છે. સમય મળશે તો પાછી વાણી કે સત્સંગ જે અનુકૂળ લાગશે એ કરશું. બોલો સદગુરુ મહારાજની.